ચેપ્ટર 12 ફૂટબોલ. વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય રમત ફૂટબોલની છે. વિદેશમાં આ રમતને સોકર રમત પણ કહે છે. ભારતમાં આ રમત ફૂટબોલના નામથી જ ઓળખાય છે. યુરોપમાં આ રમત ખૂબ લોકપ્રિય છે. રમતની લોકપ્રિયતાને લઈને આ રમતને રમતનો રાજા ગણવામાં આવે છે. વિશ્વના વધુમાં વધુ દેશોમાં આ રમત રમાય છે. વિશ્વ ઓલિમ્પિક પછી સૌથી વધુ રોમાંચક અને લોકપ્રિય ફૂટબોલ વિશ્વકપ ગણાય છે. કેટલાક ફૂટબોલના સારા ખેલાડીઓ દેશની રાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. દાખલા તરીકે બ્રાઝિલના મહાન ફૂટબોલ ખેલાડી પેલેને ત્યાંની સરકારે બ્રાઝિલની સંપત્તિનો દરજ્જો આપ્યો છે. ફૂટબોલ રમતની શરૂઆત સન 1863માં ઇંગ્લેન્ડમાં થઈ અને તેથી જ ઇંગ્લેન્ડને આ રમતનું જન્મસ્થળ ગણવામાં આવે છે. આ રમતમાં ખેલાડી ઘૂંટણ સુધીના સોક્સ એટલે કે મોજાનો ઉપયોગ કરતા હતા અને કદાચ એને કારણે જ ફૂટબોલની રમતને સોકરના નામથી ઓળખવામાં આવી હશે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન ઈસવીસન 1904ના મેની 21મી તારીખે પેરિસ એટલે કે ફ્રાન્સમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન ફીફાની સ્થાપના કરવામાં આવી. ફીફાની સ્થાપનાથી ફૂટબોલના રમતના નિયમોનો અમલ વિશ્વના બધા જ દેશોમાં એક સરખો થવા લાગ્યો. આજે તો લગભગ દરેક દેશ તેનો સભ્ય છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા તેની મંજૂરી તથા મદદથી યોજાય છે. જે રાષ્ટ્ર ફીફાનો સભ્ય નથી તેને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા દેવામાં આવતો નથી. ફૂટબોલ વિશ્વકપ ઈસવીસન 1927માં ફીફાએ ફૂટબોલ વિશ્વકપ સ્પર્ધા યોજવાનો સ્વીકાર કર્યો. આ યોજવાનું શ્રેય ફ્રાન્સના ફૂટબોલ પ્રેમી જુલેરીન તથા હેનરી ડિલોનેના ફાળે જાય છે. વિશ્વકપનું આયોજન દર 4 વર્ષે પરંતુ ઓલિમ્પિક રમતો પછી 2 વર્ષ પછી અલગ અલગ દેશોમાં ઈસવીસન 1930થી એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધના સમયને બાદ કરીને આજ સુધી નિયમિત રીતે કરવામાં આવે છે. સૌપ્રથમ વિશ્વકપનું આયોજન ઈસવીસન 1930માં ઉરુગ્વેમાં થયું હતું. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે વિશ્વકપ સ્પર્ધામાં ધંધાદારી ખેલાડી એટલે કે પ્રોફેશનલ પ્લેયર્સ પણ 1958થી ભાગ લઈ શકે છે. આધુનિક ઓલિમ્પિક રમતોની શરૂઆત ઈસવીસન 1896થી થઈ છે, પરંતુ ફૂટબોલની રમતનો ઓલિમ્પિક રમતોમાં સમાવેશ ઈસવીસન 1908માં લંડનમાં થયો હતો અને ત્યારથી દરેક ઓલિમ્પિક રમોત્સવમાં ફૂટબોલની રમતને સ્થાન આપવામાં આવે છે. એશિયન ગેમની શરૂઆત ભારતે ઈસવીસન 1951માં દિલ્હી મુકામે કરી હતી અને તેમાં ફૂટબોલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો તથા ભારત ચેમ્પિયન બન્યું હતું. ત્યારથી ફૂટબોલ નિયમિત રીતે એશિયન ગેમ્સમાં રમાય છે. ભારતમાં આ રમતની શરૂઆત અંગ્રેજોએ કરી હતી. ભારતમાં ડેલહાઉસી ફૂટબોલ ક્લબની સ્થાપના થઈ હતી. 1893માં ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશન IFAની સ્થાપના થઈ. પાછળથી તે સંસ્થા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન AIFFમાં રૂપાંતરિત થઈ. ભારતમાં આ રમતની રાષ્ટ્રીય ટ્રોફીને સંતોષ ટ્રોફી કહેવામાં આવે છે. આ ટ્રોફીની શરૂઆત ઈસવીસન 1941માં કરવામાં આવી હતી. આ સિવાય પણ અન્ય ટુર્નામેન્ટો નિયમિત રીતે રમાય છે. ભારતીય મહિલાઓ પણ હવે ફૂટબોલ રમત રમે છે. ઈસવીસન 1981માં ભારતીય મહિલાઓએ એશિયન વુમન ફૂટબોલ કપમાં 3જું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. મેદાન ફૂટબોલની રમત લંબચોરસ મેદાન ઉપર રમાય છે. આંતરરાષ્ટ્રીય હરીફાઈ માટે મેદાનની લંબાઈ 110થી 120 વાર એટલે કે 100થી 110 મીટર અને પહોળાઈ 70થી 80 વાર એટલે કે 64થી 75 મીટર હોવી જોઈએ. મેદાન ફૂટબોલના મેદાનનું માપ નીચે મુજબ હોવું જોઈએ. લંબાઈ 100 વારથી 130 વાર એટલે કે 90થી 120 મીટર સુધીની. પહોળાઈ 50 વારથી 100 વાર એટલે કે 45થી 90 મીટર સુધીની. 1. ટચ લાઇન 100 વારથી 130 વાર એટલે કે 90થી 120 મીટર. 2. ગોલ લાઇન 50 વારથી 100 વાર એટલે કે 45થી 90 મીટર. ગોલની પહોળાઈ 8 વાર એટલે કે 7.32 મીટર.
અને જમીનથી ઊંચાઈ 8 ફૂટ એટલે કે 2.44 મીટર હોવી જોઈએ. 4. ગોલના થાંભલાઓ અને ક્રોસબાર 5 ઇંચ એટલે કે 12 સેમીના માપના હોવા જોઈએ. 5. ગોલ એરિયા લંબાઈ 20 વાર એટલે કે 18.30 મીટર, પહોળાઈ 6 વાર એટલે કે 5.50 મીટર. 6. પેનલ્ટી એરિયા લંબાઈ 44 વાર એટલે કે 40.32 મીટર, પહોળાઈ 18 વાર એટલે કે 16.50 મીટર. 7. પેનલ્ટી સ્પોટ ગોલ લાઇનની મધ્યથી 12 વાર એટલે કે 11 મીટર દૂર. 8. સેન્ટર સર્કલ મધ્યવર્તુળ 10 વાર એટલે કે 9.15 મીટર ત્રિજ્યા. 9. કોર્નર એરિયા 1 વાર એટલે કે 0.915 મીટર નો ચાપ. 10. પેનલ્ટી આર્ક પેનલ્ટી સ્પોટથી પેનલ્ટી એરિયા બહાર 10 વાર એટલે કે 9.15 મીટરનું ચાપ દોરવામાં આવે છે. 11. ધ્વજ ફ્લેગ ઓછામાં ઓછા 5 ફૂટ એટલે કે 1.50 મીટર ઊંચાઈવાળા ધ્વજ 4 કોર્નર ઉપર રોપવામાં આવે છે અને હાફવે લાઇન એટલે કે મધ્યરેખા પર 1 મીટર દૂરના અંતરે રોપેલ ધ્વજ મરજિયાત હોય છે. મેદાનનું રેખાંકન 5 ઇંચ પહોળાઈના એટલે કે 12 સેમી માપની રેખાઓથી દોરવામાં આવે છે. રેખાઓનો સમાવેશ મેદાનમાં થાય છે. સાધનો આ રમતમાં દળો, ગોલનેટ, કોર્નર ફ્લેગ અને ગોલકીપર માટે વિશેષ મોજાની જરૂર પડે છે. દળો દડાનો ઘેરાવો 27 થી 28 ઇંચ એટલે કે 68 થી 71 સેન્ટીમીટર હોય છે અને વજન 14 થી 16 ઔંસ એટલે કે 396 થી 453 ગ્રામ હોય છે. બૂટ અને ગણવેશ ફૂટબોલની રમતમાં ખાસ પ્રકારની દટ્ટીવાળા બૂટ પહેરવામાં આવે છે. દરેક બૂટના તળિયે આશરે 10 દટ્ટીઓ હોય છે અને દટ્ટીનો ઓછામાં ઓછો વ્યાસ 3/8 હોવો જોઈએ. મોટે ભાગે ખેલાડીઓ બૂટ, લાંબા મોજા, ટી શર્ટ અને ચડ્ડી પહેરે છે. જર્સીની પાછળની બાજુએ નંબરો લખવામાં આવે છે. સમગ્ર ટુકડીનો ગણવેશ એક સરખો હોવો જોઈએ. ગોલકીપરનો ગણવેશ બીજા ખેલાડીઓ કરતાં જુદો હોવો જોઈએ અને તે હાથના મોજા પણ પહેરી શકે છે. બીજા ખેલાડીઓને હાનિ કરતા હોય એવી કોઈપણ વસ્તુ પહેરી શકાય નહીં. ઉચિત ગણવેશ પહેરીને મેદાન ઉપર આવવાની જવાબદારી દરેક ખેલાડીની પોતાની હોય છે. ગોલકીપર ફૂલ સ્લીવ્સની જર્સી પહેરે છે. કૌશલ્યો થ્રો ઇન જ્યારે દડો ટચ લાઇન પરથી અથવા હવામાં ટચ લાઇન પસાર કરી બહાર જાય ત્યારે જે ખેલાડી દ્વારા દડો બહાર ગયો હોય તેની વિરુદ્ધ ટુકડી દ્વારા થ્રો ઇન કરી દડો રમતમાં મૂકવામાં આવે છે. થ્રો ઇન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 1. ટચ લાઇનની જે જગ્યાએથી દડો બહાર ગયો હોય ત્યાંથી ટચ લાઇન બહારથી થ્રો ઇન કરવામાં આવે છે. 2. થ્રો ઇન કરનાર ખેલાડી દડાને મેદાનમાં ફેંકે તે સમયે તેનો ચહેરો મેદાન તરફ હોવો જોઈએ. 3. થ્રો ઇન કરનાર ખેલાડી દડો ફેંકે ત્યારે તેના બંને પગ ટચ લાઇનની બહારના મેદાનને સ્પર્શ કરેલા હોવા જોઈએ. 4. થ્રો ઇન કરતી વખતે બંને હાથ વડે દડો પકડી પાછળથી આગળ તરફ માથા પરથી દડો મેદાનમાં ફેંકવામાં આવે છે. ધીરેથી મેદાનમાં દડો મૂકી શકાય નહીં. બંને હાથ વડે દડો ફેંકાવો જોઈએ. 5. થ્રો ઇન દ્વારા સીધો ગોલ થઈ શકે નહીં. 6. જ્યાં સુધી અન્ય ખેલાડી દડાને રમે નહીં ત્યાં સુધી થ્રો ઇન કરનાર ખેલાડી દડાને રમી શકે નહીં. પાસિંગ સ્પર્ધા દરમિયાન કોઈપણ ખેલાડી લાંબા સમય સુધી દડો પોતાની પાસે રાખે તે હિતાવહ નથી, કેમ કે જેની પાસે દડો હોય છે તેના ઉપર પ્રતિસ્પર્ધીઓનો સીધો આક્રમક હુમલો થાય છે અને આ હુમલાથી બચવા માટે એ ખેલાડીએ તાત્કાલિક દડો પોતાની ટીમના બીજા ખેલાડીને પસાર કરી દેવો જોઈએ. ફૂટબોલની રમત સાંધિક હોવાને કારણે ઉચિત સમય પર અને સાચી રીતે દડો પાસ કરવાનું ખૂબ જ અગત્યનું છે અને એના ઉપર રમતનો આખો આધાર રહે છે. 1. ઇનસાઇડ પાસ આ સહેલો પાસ છે. તેને મૂળભૂત પાસ ગણવામાં આવે છે. આ પાસ કરતી વખતે મુક્ત પગ
દડાની શીધમાં અને 3 થી 4 ઇંચ દૂર મૂકવામાં આવે છે. પગના અંદરના ભાગથી એટલે કે ઇનસાઇડથી આ પાસ કરવામાં આવે છે. પાસ કરતાં પહેલાં પાસ લેનાર ખેલાડીની સ્થિતિ અને અંતર નજર સમક્ષ રાખવા જોઈએ. પાસ કરતી વખતે નજર દડા ઉપર અને શરીરનું વજન મુક્ત પગ પર રાખવું જોઈએ. આઉટસાઇડ પાસ. આ કૌશલ્યમાં દડાને પંજાના બહારના ભાગથી પાસ કરવામાં આવે છે. જે ખેલાડી તરફ દડો પાસ કરવાનો હોય તેની તરફ પાસ કરનાર ખેલાડીને બાજુ હોવી જોઈએ. મુખ્ય પગ દડાની આશરે 1.5 થી 2 ફૂટ પાછળ મૂકવો જોઈએ અને જે પગ વડે દડાને લાત મારવાની હોય તે પગને અંદરની બાજુ મરોડ આપવાની અને બહારની બાજુ ઝોલો આપીને દડાને ધકેલવો જોઈએ. શરીરનું વજન મુક્ત પગ ઉપર હોય છે અને બંને હાથ બાજુ પર ફેલાયેલા હોય છે. આ ઉપરાંત ઊંચેથી હવામાં આવતા દડાને સીધી હેડિંગની ક્રિયા દ્વારા પણ પસાર કરી શકાય છે. દડો લાંબા અંતરે મોકલવો હોય તો ઇનસ્ટેપ કિકનો ઉપયોગ કરવામાં આવે છે. ડાબી અથવા જમણી બાજુએ દડો પસાર કરવા માટે ઇનસાઇડ ઓફ ફૂટકિકનો ઉપયોગ કરે છે. દડો પસાર કરવાની ક્રિયાની સફળતાનો આધાર ખેલાડીની ચોકસાઈ અને નિર્ણય શક્તિ ઉપર અવલંબે છે. હવામાં આવતા દડાને ચપળ ખેલાડીઓ પગથી યોગ્ય લાત મારી પસાર કરે છે, જેને વોલી કહેવામાં આવે છે. હેડિંગ. હવામાં ઊંચેથી આવતા દડાને જમીન પર આવવા ન દેતા હવામાં જ રમવા માટે ખેલાડી દડાને માથાના આગળના ભાગ વડે એટલે કે કપાળ વડે મારે છે. જ્યારે હેડિંગની ક્રિયા થાય ત્યારે દડાને કપાળ વડે મારવાની ક્રિયા થવી જોઈએ. હેડિંગ માટેનું બળ કમર, હાથ અને જમીનથી મેળવવું જોઈએ. ફક્ત ગરદનના બળથી હેડિંગ સારી રીતે કરી શકાય નહીં. શરીર પાછળની બાજુ ઝૂકેલું રહે અને દડાને જ્યાં સ્પર્શ કરવાનો હોય તે જગ્યાએ કમરમાંથી આગળ ઝટકા સાથે લંબાવવું. બંને હાથ કોણીમાંથી સહેજ વળેલા રહે છે. ગરદનના સ્નાયુઓ સખત રહે છે અને બંને પગ ઘૂંટણમાંથી સહેજ વળેલા રહે છે. હેડિંગ સમયે દડો કપાળ પર સ્પર્શ થાય અને દડો જે બાજુ જાય તે પરથી હેડિંગના જુદા જુદા પ્રકાર ગણાય છે. દડો આગળ થઈને જાય ફોરવર્ડ હેડિંગ. દડો જો ઉપરથી જાય તો અપવર્ડ હેડિંગ. દડો નીચેની બાજુ જાય તો ડાઉનવર્ડ હેડિંગ. દડો બાજુ પર જાય તો સાઇડવર્ડ હેડિંગ અને દડો પાછળની બાજુ મોકલવામાં આવે તો બેકવર્ડ હેડિંગ. હેડિંગના અલગ અલગ પ્રકાર સમયે શરીર આગળ પાછળ કે બાજુ પર ઝૂકેલું રહે છે, પણ દરેક સમયે દડાને કમરમાંથી ઝટકા સાથે શરીરને આગળ લાવી કપાળની સાથે અથડાવવામાં આવે છે. કિકિંગ. આ કૌશલ્યનું રમતમાં અગત્યનું સ્થાન છે. આ કૌશલ્ય પર પ્રભુત્વ મેળવનાર વ્યક્તિ રમતમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. પોતાની સાથે આવતા દડા કે પોતાની પાસે કાબૂમાં આવેલા દડાને પોતાના પક્ષના ખેલાડી તરફ પસાર કરવા માટેની અથવા અનુકૂળતા હોય તો દડાને લાત મારી ગોલ કરવાની ક્રિયાને કિકિંગ કહે છે. પગના પંજા જુદા જુદા ભાગ વડે અને જુદી જુદી સ્થિતિમાં રાખીને દડાને લાત મારવાથી કિકિંગના જુદા જુદા પ્રકાર બને છે. 1. ઇનસાઇડ ઓફ ધ ફૂટ કિક. આ ક્રિયામાં પગના પંજાની અંદરના ભાગ વડે દડાને ધકેલવામાં આવે છે. જે દિશામાં દડો મોકલવાનો હોય તે દિશામાં મુક્ત પગ મૂકી દડાને બાજુમાં 4 ઇંચ દૂર મૂકી જે પગ વડે દડાને કિક મારવાની હોય તે પગ પાછળ ઊંચો કરી પંજાને બહારની બાજુ ખેંચી દડાને ઉપસેલા ભાગ ઉપર પાછળથી પગના પંજાનો અંદરનો ભાગ મારીને જમીન પર ગબડતો જાય તેમ પાસ કરવામાં આવે છે. જ્યારે દડાને મારવાની ક્રિયા થાય છે ત્યારે બે પગ વચ્ચે 90 અંશનો ખૂણો થાય છે. મુક્ત પગ ઉપર શરીરનું વજન રહેશે. પગ ઘૂંટણમાંથી સહેજ વળેલું રહેશે અને શરીર દડા ઉપર ઝૂકેલું રહેશે. આને પુશપાસની ક્રિયા પણ કહી શકાય. 2. આઉટસાઇડ ઓફ ધ ફૂટ કિક. દડાને ટૂંકા અંતરે મોકલવાનો હોય અથવા સામેની ટુકડીના ખેલાડીને ચૂકાવી દેવો હોય ત્યારે દડાને આ રીતે મારવામાં આવે છે.
ખેલાડીની નજર દડા ઉપર હોય છે. જે પગ વડે દડાને લાત મારવાની હોય તે પગને અંદરની બાજુ મરોડ આપવામાં આવે છે. પછી પગને બહારની બાજુ ઝોલો આપી પગના પંજાના બહારના ભાગ વડે દડાને સ્પર્શ કરી ધકેલવામાં આવે છે. મુક્ત પગ દડાની પાછળની બાજુ મૂકવામાં આવે છે. શરીરનું વજન આ પગ ઉપર હોય છે અને બંને હાથ બાજુ પર ફેલાયેલા હોય છે. 3. ઇનસ્ટેપ કિક. આ ક્રિયામાં દડાને લાત મારવામાં પગના પંજાના ઉપરના ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. મજબૂત પગના પંજાનો આ લાતમાં ઉપયોગ થાય છે. જ્યારે દડો થોડા અંતરે પણ ઝડપથી જમીન પર ગબડતો મોકલવાનો હોય ત્યારે ઇનસ્ટેપ કિકનો ઉપયોગ કરાય છે. આ લાત મારતી વખતે લાત મારનારના પગનો પંજો ખેંચેલો અને જમીન તરફ રહેશે. પગને પાછળ ઊંચો કરી દડાને ઉપસેલા ભાગ સાથે આખા પંજાનો સ્પર્શ થાય તેમ મારવામાં આવશે. ઘૂંટણમાંથી સહેજ પગ વળેલો રહેશે. મુક્ત પગ દડાની બાજુમાં 4 ઇંચ દૂર મૂકવો. શરીર દડા પર ઝૂકેલું, પગ ઘૂંટણમાંથી સહેજ વળેલો. શરીરનું વજન મુક્ત પગ પર રહેશે. લાત મારતાની સાથે દડો ઝડપી ગતિ સાથે જમીન પર ગબડતો જશે. આ પ્રકારની લાતને લો ડ્રાઈવ તરીકે પણ ઓળખવામાં આવે છે. 4. હાફ વોલી અથવા ડ્રોપ કિક. જ્યારે દડો સામેથી કે ઉપરથી જમીન પર પડે અને સહેજ ઉછળવાની તૈયારીમાં હોય કે તુરત જ પગના પંજાના ઉપરના ભાગ એટલે કે ઇનસ્ટેપ વડે મારીને તેને હવાની અંદર જ દૂર મોકલવામાં આવે છે. હાફ વોલી સમયે પંજો ખેંચેલો અને થોડોક આગળ તરફ રહે છે. ઘૂંટણ દડાની ઉપર રહે છે અને શરીરનું વજન મુક્ત પગ ઉપર રહે છે. આ જાતની કિકને ડ્રોપ કિક પણ કહે છે. 5. ફૂલ વોલી. જ્યારે દડો હવામાં અધર હોય અને તે વખતે પંજાના ઉપરના ભાગ વડે દડાને મારીને હવામાં ઊંચે ઉછાળીને દૂર મોકલવામાં આવે છે. એવી કિકને ફૂલ વોલી કહે છે. આ જાતની કિકથી દડો હવાની અંદર જ પોતાના ખેલાડી પાસે મોકલી શકાય છે અથવા ગોલ પણ કરી શકાય છે. આ કિક વખતે મુક્ત પગ દડાની પાછળ રહે છે. તેમાં ઘૂંટણ વળેલો રહે છે અને શરીરનું વજન તેના ઉપર રહે છે. ગોલકીપિંગ. ફૂટબોલની રમતમાં ગોલનું રક્ષણ કરવું તે ખૂબ જ અગત્યનું છે, કારણ કે રમતનું પરિણામ કઈ ટુકડીએ ગોલ વધારે કર્યા તેના પરથી જાહેર થાય છે. સામેની ટુકડીના ઓછા ગોલ થવા દેવામાં ગોલકીપરનો અગત્યનો ફાળો છે. આથી જ આ રમતમાં સારા ગોલકીપર રાખવા પર ધ્યાન આપવામાં આવે છે. ગોલકીપરને પોતાના ગોલનું રક્ષણ કરવા માટે પોતાના પેનલ્ટી એરિયા સુધી દડાની હાથ વડે રમવાની નિયમાનુસાર છૂટ છે. ગોલકીપર શરીરના ગમે તે ભાગથી દડાને પોતાના પેનલ્ટી એરિયાની અંદર રમી શકે છે. ગોલકીપર પાસે અન્ય ખેલાડીઓ કરતાં વિશેષ કૌશલ્યની અપેક્ષા રાખવામાં આવે છે. ગોલકીપર દડાને પગ કરતા હાથ વડે વધુ રમે છે. ગોલકીપરે હંમેશા ગોલની વચ્ચે દિવાલ જેમ અડીખમ રહેવું જોઈએ. ગોલકીપરના મુખ્ય કૌશલ્યો આ પ્રમાણે છે: દડાને પકડવો, ફેંકવો, મુક્કો મારવો, ક્રોસબાર અને ગોલ સ્તંભથી દડાને બહાર કાઢવો, ડાઈવ મારવી અને સામેના ખેલાડીને છેતરીને દડો ફેંકવો વગેરે. ગોલનું રક્ષણ કરતી વખતે ગોલકીપરનું શરીર દડા અને ગોલની વચ્ચે રહેવું જોઈએ અને દડો બે પગ વચ્ચેથી ન જતો રહે તેની કાળજી રાખવી જોઈએ. તેની પૂર્વ અનુમાન એટલે કે એન્ટિસિપેશન શક્તિ જેટલી સારી હોય તેટલા અંશે ગોલનો સારો બચાવ કરી શકે છે. ગોલકીપિંગ કરતી વખતે શરીરનું સમતલ જાળવવું જોઈએ. ગમે તે પરિસ્થિતિમાં દડાને રોકી શકે તેવી સાહસિક વૃત્તિ તેનામાં હોવી જોઈએ. ગોલકીપરની લાત મારવાની શક્તિ, ખાસ કરીને વોલી કિક અને હાથ વડે ફેંકવાની શક્તિ સારી રીતે વિકસેલી હોવી જોઈએ. ગોલકીપર આખી બાયની જર્સી અને હાથના મોજા એટલે કે ગ્લોવ્સ પહેરી શકે છે. ટુકડીની હારજીતનો આધાર ગોલકીપરની શક્તિ પર આધારિત છે. ગોલકીપર પાસે હાથ પગની સંવાદિતા અને વધુમાં વધુ શરીર સમતોલનની અપેક્ષા રાખવામાં આવે છે. ગોલકીપર પાસે દડાને પકડવા અને ધકેલવા ઉપરાંત લાત મારવી, ડ્રિબલિંગ કરવું
અને ડોજિંગ કરવાના કૌશલ્યની પણ અપેક્ષા કરવામાં આવે છે. ફૂટબોલની રમત રમવાની આક્રમણ અને રક્ષણની વ્યૂહરચનાઓ. ફૂટબોલની રમત દિન પ્રતિદિન ઘણી ઝડપી, કૌશલ્યપૂર્ણ વ્યૂહરચનાઓ યોજના દ્વારા રમાતી જાય છે. સમગ્ર રમત દરમિયાન દરેક ખેલાડી વધુમાં વધુ 3 થી 4 મિનિટ જ દડો પોતાની પાસે રાખે છે. બાકીનો સમય દડો પોતાના અન્ય ખેલાડીઓને પસાર કરી રમત રમવામાં આવે છે. સારું ઉચ્ચ પરિણામ મેળવવા માટે અંદરોઅંદરના સમજૂતીપૂર્વકના દડાને પસાર કરવાના કૌશલ્યો જ કામ આવે છે. દરેક ટુકડીમાં 11 ખેલાડીઓ હોય છે. સામાન્ય રીતે આગળની હરોળના ખેલાડીઓ ફોરવર્ડ પ્લેયર, બીજી હરોળના ખેલાડીઓ હાફબેક પ્લેયર, ત્રીજી હરોળના ખેલાડીઓને ફૂલબેક પ્લેયર અને ચોથી હરોળના એકમાત્ર ખેલાડીને ગોલકીપર તરીકે ઓળખવામાં આવે છે. ફોરવર્ડ પ્લેયરને રાઇટ વિંગ, રાઇટ ઇન, સેન્ટર ફોરવર્ડને લેફ્ટ ઇન, હાફબેક પ્લેયરને રાઇટ હાફબેક, લેફ્ટ બેક, સેન્ટર હાફબેક અને લેફ્ટ હાફબેક, ફૂલબેક પ્લેયરને રાઇટ ફૂલબેક, લેફ્ટ ફૂલબેક અને ગોલકીપરને જીકે તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિગત રમત. 1. 5 આગળના ખેલાડીઓ એટલે કે ફોરવર્ડ. આ ખેલાડીઓની મુખ્ય જવાબદારી ગોલ કરવાની છે. તેઓ આગળ રમે છે. સેન્ટર ફોરવર્ડ ખેલાડીઓ અને હાફબેક ખેલાડીઓના નિયામક તરીકેની મુખ્ય રમત રમે છે. દડો ગોલ કરવા આગળના ખેલાડીઓને પસાર કરવો અને અનુકૂળ ન આવે તો દડાનો કાબુ જાળવી રાખવા માટે હાફબેક ખેલાડીઓને દડો પાછળ મોકલે છે. લેફ્ટ એન્ડ રાઇટ એન્ડ બંને ખેલાડીઓ ગોલ કરવાનું કાર્ય કરે છે અને રાઇટ વિંગ અને લેફ્ટ વિંગ પ્લેયર દડાને ઝડપથી આગળ લઈ ગોલ તરફ પોતાના ખેલાડીને પસાર કરવાનું કાર્ય કરે છે. 2. 3 બીજી હરોળના ખેલાડીઓ હાફબેક પ્લેયર. આ 3 ખેલાડીઓને 2 પ્રકારની જવાબદારી હોય છે. ગોલ કરવાના પ્રયત્ન કરતા ફોરવર્ડ પ્લેયરને દડો યોગ્ય રીતે પૂરો પાડવાની અને સામેની ટુકડીના આક્રમણ સમયે ગોલના રક્ષણમાં સક્રિય ભાગ લેવાની. સેન્ટર હાફબેક પ્લેયર એ આ રમતના મુખ્ય ચાવીરૂપ ગણાય છે. આક્રમણને અટકાવવાનું મુશ્કેલ કાર્ય આ સ્થાનના ખેલાડીએ બજાવવાનું છે. 3. 2 ફૂલબેક પ્લેયર. આ ખેલાડીઓ ખડતલ, આક્રમક, હિંમતવાન અને ચોકસાઈથી રમત રમનાર હોય છે. તેઓ પેનલ્ટી પ્રદેશનું સમજૂતીપૂર્વક સંવાદિતાથી રક્ષણ કરે છે. પ્રતિપક્ષની ગોલ કરવાની યુક્તિ પ્રયુક્તિને તોડીને ટુકડીને ખતરાના ભયથી મુક્ત કરે છે. આ ખેલાડીઓમાં દડાને જોરથી મારી દૂર સુધી મોકલવાની શક્તિ હોય છે. 4. ગોલકીપર. ગોલ રક્ષણની છેલ્લી પંક્તિ એટલે ગોલકીપર. તે ઊંચો, પાતળો, ઝડપી પ્રતિક્રિયાવાળો, લાંબા હાથવાળો, દડાને હાથ વડે પકડવાની, ધકેલવાની અને રમવાની શક્તિવાળો હોય છે. તેનામાં ડોજિંગ કરવાની અને ડાઈવ મારીને દડો મેળવવાની શક્તિ સારી હોય છે. આમ દરેક ખેલાડી પોતાના સ્થાન પર રહીને ગોલ કરવાની, રોકવાની અને આક્રમણ કરવાની રમત રમે છે. ટુકડીગત રમત અને વ્યૂહરચના. ફૂટબોલ રમતનું મેદાન વિશાળ છે. આવડા મોટા મેદાનમાં ખેલાડી વ્યક્તિગત રમતને બદલે ટુકડીગત રમત રમીને ટુકડીનું સુંદર પરિણામ આપવામાં સંપૂર્ણપણે સફળ થઈ શકે તેવી ટુકડીના બધા ખેલાડીઓના સહયોગથી રમત રમાય તો સરળતાથી રક્ષણ અને આક્રમણ થઈ શકે છે. ફૂટબોલની રમતમાં જાણીતી M અને W આકારની આક્રમણ અને રક્ષણાત્મક વ્યૂહરચના છે. આ વ્યૂહરચનામાં આગળના 5 ખેલાડીઓ W આકારે રમે છે. સેન્ટર ફોરવર્ડ રાઇટ વિંગ અને લેફ્ટ વિંગ આગળ રમે છે અને તે જ પ્રમાણે પાછળના 3 હાફબેક અને 2 ફૂલબેક ખેલાડીઓ પણ W આકારે રહીને ગોલનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. જ્યારે આક્રમણ સમયે આગળના 5 ખેલાડીઓ છેક આગળ રમે છે અને પાછળના 5 ખેલાડીઓ અર્ધ મેદાન સુધી આગળ જઈને ફોરવર્ડ ખેલાડીઓને ગોલ કરવામાં દડો પૂરો પાડવામાં મદદ કરે છે. જ્યારે તેની ઉલટી આકૃતિ M આકારે રહીને પણ ખેલાડીઓ આક્રમણ અને રક્ષણ કરે છે. આમાં રાઇટ ઇન, લેફ્ટ ઇન આગળ રહે છે અને સેન્ટર ફોરવર્ડ, રાઇટ વિંગ અને લેફ્ટ વિંગ ખેલાડી પાછળ રહી રમત રમે છે. તે જ પ્રમાણે પાછળના હાફબેક અને ફૂલબેક ખેલાડીઓ M આકારે રહીને રમત રમે છે. અત્યારે આ રમત અત્યંત ઝડપી બનતી જાય છે. તેમ તેમ
વિજેતા બનવા માટે ખેલાડીઓની વ્યૂહરચનાઓમાં પરિવર્તનો આવતા જાય છે. ગોલ કરવા કરતાં ગોલનું રક્ષણ કરવાનું મહત્ત્વ ઘણું વધેલું છે. માટે સંરક્ષણ હરોળમાં વધુ ખેલાડીઓ અને હરોળ બનાવીને સંરક્ષણની સ્પર્ધાઓમાં જુદા જુદા દેશની ટુકડીઓની વ્યૂહરચના નીચે મુજબ છે. ક. ઝોનલ વ્યૂહરચના. જ્યારે ખેલાડી પોતાના અર્ધ મેદાનમાં રમે છે અને રક્ષણનું કાર્ય કરે છે ત્યારે મેદાનના અમુક ભાગમાં તેને સંરક્ષક તરીકે કાર્ય કરવાની મુખ્ય જવાબદારી સોંપવામાં આવે છે. તેને ઝોનલ ડિફેન્સ પ્લે કહેવામાં આવે છે. આમ છતાં જરૂર પડે પોતાના ખેલાડીઓને મદદ કરવા અવારનવાર જાય છે અને તે બધા વચ્ચે રમતની સંરક્ષણની સંવાદિતા જળવાય છે. ડ. મેન ટુ મેન ડિફેન્સ. જ્યારે આક્રમણ કરનાર આગળના 5 ખેલાડીઓ વિરુદ્ધ મેદાનમાં ગોલ કરવા જાય છે ત્યારે બચાવ કરનાર પક્ષના ગોલકીપર સિવાયના 3 હાફબેક અને 2 ફૂલબેક એક ખેલાડીને પકડીને રક્ષણનું કાર્ય કરે છે. રમતના નિયમો. 1. ફૂટબોલની દરેક ટુકડીમાં વધુમાં વધુ 11 ખેલાડીઓ રમતની શરૂઆત સમયે રહેશે. કોઈપણ પક્ષ પોતાના 7 ખેલાડીઓથી રમતની શરૂઆત કરી શકશે. તેમાંથી એક ગોલકીપર તરીકે કાર્ય કરશે. મોડા આવનાર ખેલાડી મુખ્ય પંચની રજા લઈને રમતમાં દાખલ થઈ શકશે. રમત દરમિયાન કોઈપણ ખેલાડી મેદાનનો ત્યાગ કરે તો રમત પૂરી થતાં સુધી મેદાનની અંદર દાખલ થઈ શકે નહીં. રમત દરમિયાન કોઈપણ પક્ષ 2 અવેજીઓ ગમે ત્યારે લઈ શકશે. 2. સિક્કા ઉછાળથી રમતની શરૂઆત થાય છે. જે ટુકડી સિક્કા ઉછાળ જીતે છે તે ટુકડી લાત મારવાનું કે મેદાનને પસંદગી કરે છે. મેદાનમાં મધ્યબિંદુ ઉપર દડાને સ્થિર મૂક્યા પછી દડાને લાત મારનાર ખેલાડી દડાને લાત મારે છે. આ વખતે બાકીના બધા જ ખેલાડીઓ પોતપોતાના મેદાનમાં દડાથી દૂર ઊભેલા હોય છે. 3. રમત દરમિયાન દડો સ્પર્શરેખા કે બાજુ હદરેખાને જમીન પર ગબડતા કે હવામાં ઓળંગી જાય ત્યારે બાજુ હદરેખા બહાર ગયો ગણાશે. બાજુ હદરેખા મેદાનમાં ગણાય છે એટલે કે બહારની ધાર ઉપર દડો અંદર ગણાશે. દડો આ રીતે બહાર જાય ત્યારે દડો છેલ્લે જે ખેલાડીને અડક્યો હશે તેનાથી વિરુદ્ધ ટુકડીને થ્રોઇન આપવામાં આવશે. થ્રોઇન લેતી વખતે બાજુ રેખાના જે બિંદુએ દડો બહાર ગયો હશે તે બિંદુ આગળ બહારથી લેવામાં આવશે. શિક્ષા. 1. દડો ખોટી રીતે ફેંકાય તો સામેના પક્ષને તે જગ્યાએથી થ્રોઇન મળશે. 2. દડે ફેંકનાર ખેલાડી બીજા ખેલાડીને દડો અટકે અથવા બીજા ખેલાડી રમે તે પહેલાં બીજી વાર રમશે તો વિરુદ્ધ ટુકડીને ઇનડાયરેક્ટ ફ્રી કિક આપવામાં આવશે. 3. આક્રમક ટુકડીનો ખેલાડી ઇનડાયરેક્ટ ફ્રી કિક લેતા લાત મારી સીધો ગોલ કરશે તો ગોલ ગણાશે નહીં અને બચાવ પક્ષને ગોલ કિક મળશે. બચાવ પક્ષનો ખેલાડી પેનલ્ટી પ્રદેશ બહાર ઇનડાયરેક્ટ ફ્રી કિક લેતા ગોલ કરશે તો આક્રમક ટુકડીને કોર્નર કિક આપવામાં આવશે. 4. ફૂટબોલ રમતમાં કોઈ ખેલાડી દ્વારા નીચેના 9 ફાઉલમાંથી કોઈપણ ફાઉલ ખેલાડી જાણીબૂજીને કરે તો જે જગ્યાએ ભૂલ થઈ હોય ત્યાંથી પ્રતિસ્પર્ધીને ડાયરેક્ટ ફ્રી કિક આપવામાં આવે છે. જો બચાવ પક્ષના કોઈ ખેલાડી દ્વારા પોતાના પેનલ્ટી એરિયામાં જો નીચે દર્શાવેલ 9 ભૂલોમાંથી કોઈપણ ભૂલ ઇરાદાપૂર્વક કરવામાં આવે તો સામેની ટુકડીને પેનલ્ટી કિક આપવામાં આવે છે. 9 ભૂલો નીચે પ્રમાણે છે. 1. કોઈ ખેલાડી દડાને પકડીને દોડે, હાથ વડે પ્રહાર કરે અથવા દડાને હાથ વડે રમાડે અથવા હાથ વડે રમે. 2. કોઈ ખેલાડી પોતાના હાથ અથવા શરીરના કોઈ ભાગ વડે પ્રતિસ્પર્ધીને ધક્કો મારે. 3. કોઈ ખેલાડી પ્રતિસ્પર્ધીને પકડે. 4. પ્રતિસ્પર્ધી ખેલાડી પર પાછળથી આક્રમણ કરે. 5. પ્રતિસ્પર્ધી ખેલાડી પર પ્રહાર કરે કે પ્રહાર કરવાના પ્રયત્ન કરે. 6. પ્રતિસ્પર્ધી ખેલાડી પર હિંસાત્મક અથવા ખતરનાક રીતે હુમલો કરે. 7. પ્રતિસ્પર્ધી ખેલાડી પર કૂદે. 8. કોઈ ખેલાડી પ્રતિસ્પર્ધીને લાત મારે અથવા લાત મારવા પ્રયત્ન કરે. 9. કોઈ ખેલાડી પ્રતિસ્પર્ધીને પગની આંટી લગાવી ગબડાવે
અથવા ગબડાવવાના પ્રયત્ન કરે. 5. રમત દરમિયાન આક્રમક ટુકડીથી દળો ગબડીને કે હવામાં પૂરેપૂરી ગોલરેખા ઓળંગી જાય તો જે બાજુથી દળો બહાર ગયો હોય તે તરફ ગોલ પ્રદેશની મધ્યમાં મૂકીને બચાવ પક્ષનો ખેલાડી ગોલકીક મારશે. ગોલકીક મારનાર ખેલાડી પેનલ્ટી પ્રદેશની બહાર ગયેલા દડાને બીજો કોઈ ખેલાડી અડકે નહીં અથવા રમે નહીં ત્યાં સુધી બીજી વાર રમી શકશે નહીં. જો બીજી વાર દડાને રમશે તો નિયમ ભંગ થયો ગણાશે અને વિરુદ્ધ પક્ષને ઇનડાયરેક્ટ ફ્રી કિક જે જગ્યાએ ભૂલ થઈ હોય ત્યાંથી આપવામાં આવશે. 6. બચાવ કરનાર ખેલાડીને છેલ્લે અડકેલો અથવા બચાવ કરનારથી મારવામાં આવેલો દડો ગોલરેખા જમીન ઉપર ગબડીને કે હવામાં ઓળંગી જાય તો આક્રમક પક્ષને કોર્નર કિક આપવામાં આવશે. મેદાનની જે બાજુએથી દડો બહાર ગયો હશે તે બાજુના ખૂણામાં દોરેલા ચાપમાં મૂકીને કોર્નર કિક આપવામાં આવશે. 7. સ્પર્ધા દરમિયાન દરેક ટુકડીમાં 11 કરતાં વધે નહીં તેટલા ખેલાડીઓ રમી શકશે. આ પૈકી કોઈ એક ખેલાડી ગોલકીપર રહેશે. રમત દરમિયાન કોઈ પણ ખેલાડી પંચની રજા સિવાય મેદાન છોડી શકશે નહીં. 8. રમત દરમિયાન વધારેમાં વધારે 2 અવેજી ખેલાડી પંચની રજા લઈ રમનાર ખેલાડીઓની જગ્યાએ લઈ શકશે. અવેજી ખેલાડીની સંખ્યા 5 રાખી શકશે. 9. 45 મિનિટનો એક દાવ એવા 2 દાવ રહેશે. 2 દાવના સમય વચ્ચે 5 મિનિટનો વિરામ રહેશે. આ વિરામ પછીના દાવ વખતે બંને ટુકડીઓ મેદાનમાં ફેરબદલી કરશે. પ્રથમ દાવના અંતે અથવા રમતના અંત સમયે પેનલ્ટી કિકની શિક્ષા આપવામાં આવી હશે તો પેનલ્ટી કિક લેવાય તેટલો સમય વધારી આપવામાં આવશે. 10. નિર્ધારિત સમય એટલે કે 45 મિનિટના 2 અર્ધ સમયને અંતે જો બંને ટુકડીના સરખા ગોલ થયા હોય અથવા એક પણ ગોલ ન થયો હોય અને સ્પર્ધા બાતલ પદ્ધતિએ રમાતી હોય તો નીચે મુજબ અંતિમ નિર્ણય આપવામાં આવશે. 1. 15 મિનિટનો એક દાવ એવા 2 વધારાના અર્ધ સમય માટે રમત ફરી રમાડવામાં આવશે. મુખ્ય પંચ સિક્કા ઉછાળ દ્વારા મેદાન અથવા કિક ઓફની પસંદગી કરાવી રમત શરૂ કરાવશે. 2. 30 મિનિટની રમતના અંતે જે ટુકડીના વધારે ગોલ થયા હશે તે વિજેતા જાહેર કરવામાં આવશે. 3. વધારાના સમયના અંતે પણ ગાંઠ ન ઉકેલાય તો બંને ટુકડીને વારાફરતી 5-5 પેનલ્ટી કિક આપવામાં આવશે અને જે ટુકડીના વધુ ગોલ થશે તે વિજેતા ગણાશે. 4. 5-5 પેનલ્ટી કિકના અંતે પણ ગાંઠ ન ઉકેલે તો બાકીના 5-5 ખેલાડીઓને પેનલ્ટી કિક આપવામાં આવે છે, પરંતુ તત્કાલ મૃત એટલે કે સડન ડેથ પદ્ધતિ મુજબ વારાફરતી ક્રમાનુસાર પેનલ્ટી કિક લેનાર ખેલાડીઓ પૈકી જે ટુકડીનો ખેલાડી ગોલ કરવામાં સફળ થાય કે તરત જ રમત બંધ કરવામાં આવશે અને ગોલ કરનાર ટુકડી વિજેતા જાહેર કરવા માટે આવશે.